જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આપણે સ્વાધ્યાય 2 અને એનો વિભાગ એ એટલે કે સેક્શન એ આપણે ભણવાના છીએ. આપણે ધ્યાન રાખીએ ખાસ કે જે છેલ્લા ઘણા વર્ષોથી આપણે સ્ટેટના પેપર જોઈ રહ્યા છીએ એ પેપરની અંદર બોર્ડની પરીક્ષામાં મોટે ભાગે ટેક્સ્ટબુકનું જ સંપૂર્ણપણે પૂછાય છે. ટેક્સ્ટબુકનું જ એમસીક્યુ પણ આવી જાય, એટલે કે વિભાગ એ અને વિભાગ બી, પણ મોટે ભાગે એ ટેક્સ્ટબુકની અંદર સ્વાધ્યાયની અંદર આવેલા જ પ્રશ્નો પૂછાય છે. બેઠા પ્રશ્નો કોઈ ફેરફાર વગર પૂછાય છે. કદાચ એકાદા બે એમસીક્યુ કે એકાદો પ્રશ્ન હોય તો થોડોક ફેરવીને એ તમે ભણ્યા જ હોય એવું જ કે આઉટ ઓફ ટેક્સ્ટબુકનું ન હોય, ટેક્સ્ટબુકનું જ હશે, પણ આ બેઠા પ્રશ્ન ના મળે એવા એકાદા બે પ્રશ્ન કદાચ પૂછાય. તો ખાસ આજના વિડીયોની અંદર એમસીક્યુ જે છે વિભાગ એ 18 એમસીક્યુ છે સ્વાધ્યાય 2 ની અંદર, એ આપણે ખાસ ધ્યાન રાખીશું. આજથી આપણે સ્વાધ્યાય શરૂ કરવાના છીએ. આ વિડીયોથી આપણે સ્ટાર્ટ કરીએ છીએ. તો આપણે લખીશું સ્વાધ્યાય 2 અને એનો વિભાગ એ. જ્યાં જ્યાં જરૂર પડે ત્યાં રકમો કરીશ અને સમજતા પણ આપણે જઈશું. બરાબર છે? રકમ આપણે જોતા જઈએ. પેલું એમસીક્યુ છે, સહસંબંધના સંદર્ભમાં જે આકૃતિમાં જોડયુક્ત બિંદુઓ એક્સ અને વાય દર્શાવવામાં આવે તે આકૃતિને તમે શું કહેશો? તો આ છે ને 2.1 નું એમસીક્યુ છે. 3 એમસીક્યુ 4 એમસીક્યુ 2.1 ના છે, જે આપણે ભણ્યા નથી પણ આપણે થિયરી તરીકે ભણવું પડે તો અહીં સમજતા જઈશું જ્યાં જરૂર પડે ત્યાં. તો જ્યારે આકૃતિ શબ્દ આવે ત્યારે સમજવાનું વિકર્ણ આકૃતિ. આ એક પણ આકૃતિ નહીં, સ્તંભાલેખ ને વર્તુળ આકૃતિ નહીં, આવૃત્તિ વક્ર નહીં, પણ કઈ આકૃતિ? વિકર્ણ આકૃતિ. જે નીચે આકૃતિ પ્રશ્નમાં દેખાય છે ને વિકર્ણ આકૃતિ કહેવાય. તો આમાં આપણે સી ઓપ્શન આવશે. આમાં કોઈ દાખલો નથી એટલે સમજવાની જરૂર નથી પડતી, તો આપણે સી ઓપ્શન યાદ રાખીશું. હવે અહીંયા છે આ બે એમસીક્યુ સમજવા માટે હું થોડાક અગાઉના પેજ તમને ભણાવું કે જેથી તમને ખ્યાલ આવે. જો આ વિકર્ણ આકૃતિ છે, એક્સ અક્ષ અને વાય અક્ષ, બરાબર? એમાં એક્સ અને વાય ના જે આપણે રકમ આમ હોય, એક્સ અને વાય બે ખાના હોય, એના બિંદુ આપણે મૂકતા જઈએ. જો સીધી લીટી આવે, સીધી લીટીમાં બધા બિંદુ આવે આમ, તો એને કહેવાય સંપૂર્ણ ધન સહસંબંધ. સંપૂર્ણ ધન +1 જવાબ આવે, +1 સંપૂર્ણ ધન. યાદ રાખીશું આ રીતે સીધી રેખામાં. નંબર 2 આપણે યાદ રાખીશું, જો અહીં ઉપર દેખાય છે આ રીતે. આ નંબર 2 કે ભાઈ સીધી રેખા તો આવે છે પણ આમ આવે છે, આમ ઉપરથી નીચે તરફ હતો, નીચેથી ઉપર તરફ, તો એને કહે સંપૂર્ણ ઋણ સહસંબંધ. જો આ રીતે આમ આવે સંપૂર્ણ ધન, આમ આવશે બધા બિંદુ તો સંપૂર્ણ ઋણ. આ આકૃતિ આપણે યાદ રાખીશું. એના પછી ત્રીજા નંબર ઉપર છે, જો આમ જ છે બધા બિંદુ પણ થોડાક આડાઅવળા છે, સીધી રેખામાં નથી. ત્યારે ધન સહસંબંધ ખરા પણ લખેલ છે આંશિક ધન. અહીં દેખાય છે શબ્દ આંશિક ધન સહસંબંધ છે, થોડોક ધન, બરાબર? સંપૂર્ણ ધન નહીં. પછી જ રીતે અહીંયા છે આ રીતે બિંદુ છે, તો આ રીતે સીધી રેખામાં હોય તો સંપૂર્ણ ઋણ પણ થોડુંક આડાઅવળું છે, તો એને કહેવાય આંશિક ઋણ સહસંબંધ. એટલે 4 આકૃતિ થઈ: સંપૂર્ણ ધન સહસંબંધ, સંપૂર્ણ ઋણ સહસંબંધ, આંશિક ધન સહસંબંધ, આંશિક ઋણ સહસંબંધ. અને 5મા નંબર ઉપર છે આકૃતિ જે આવરી સંપૂર્ણ આડાઅવળા બધા બિંદુઓ છે, એને કહેવાય સુરેખ સહસંબંધનો અભાવ છે. આ પણ આપણે આકૃતિ યાદ રાખીશું. તો હવે જે જગ્યાએ આપણે પહોંચ્યા છીએ એ જગ્યાએ આપણે જઈએ. જો આ આકૃતિ છે, જો એક્સ અને વાય વચ્ચે નીચે મુજબ વિકર્ણ આકૃતિ મળે તો બે ચલ વચ્ચે કેવો સહસંબંધ ધરાવે છે? જો આકૃતિ યાદ રાખી હોય તો ડાબી બાજુથી જમણી બાજુ તરફ નીચેથી ઉપર જાય છે તો કેવો કહેવાય? સંપૂર્ણ ધન સહસંબંધ, સંપૂર્ણ ધન. એટલે આવશે એ ઓપ્શન. ખ્યાલ આવી ગયો? હવે આકૃતિ જોઈને તમને ખ્યાલ આવી જાય. મને કોમેન્ટ્સની અંદર જણાવો કે એ બી સી ડી કયો ઓપ્શન તમને સાચો લાગે છે? એ, બી, સી કે ડી? ઓકે, સરસ. જો હમણાં આકૃતિ સમજ્યા એ રીતે કયો આવશે? આંશિક ઋણ. જો આ રીતે આમ હોય સીધી રેખામાં તો સંપૂર્ણ ઋણ, પણ થોડાક બિંદુ આડાઅવળા છે એટલે આંશિક ઋણ સહસંબંધ કહેવાય. ઓકે, આગળ વધીએ છીએ. ચોથો પ્રશ્ન, વિકર્ણ આકૃતિમાં બધા જ બિંદુઓ એક જ સુરેખા પર આવેલા હોય. જો એક જ સુરેખા, આ સુરેખા સીધી લીટી, એક જ સુરેખા કહેવાય. આમ હોય આડું, અહીં છે નહીં કે પણ આમ હોય
તો પણ એને એક જ સુરેખા કા નીચેથી ઉપર તરફ કા ઉપરથી નીચે તરફ એક જ સુરેખા કહેવાય. એક જ સુરેખા પર આવેલા હોય તો આર ની કિંમત શું થાય? તો હમણાં જ મેં કીધું જો આ હોય સંપૂર્ણ ધન +1, આમ હોય તો -1, તો જવાબ આવશે તમારો બી ઓપ્શન. 1 પણ હોઈ શકે અથવા તો -1 પણ હોઈ શકે, કારણ કે જો આમ હોય તો +1 અને આમ હોય તો -1. એને પણ સુરેખા જ કહેવાય, સીધી રેખામાં જ આવેલા બિંદુ કહેવાય. ખ્યાલ આવી ગયો? બી ઓપ્શન શા માટે? 1 અથવા -1 સંપૂર્ણ ધન હોઈ શકે અથવા તો સંપૂર્ણ ઋણ પણ હોઈ શકે છે. પાંચમો, સહસંબંધક આર નો વિસ્તાર શું છે? યાદ રાખીએ, આખા ચેપ્ટરની અંદર દરેકનો કોઈ પણ દાખલાનો સહસંબંધક આપણે શોધીએ કોઈ પણ દાખલા માટે, તો ઓછામાં ઓછો -1 હોઈ શકે અને વધુમાં વધુ +1 હોઈ શકે અને એની વચ્ચે પણ હોઈ શકે છે. અહીં લખ્યું છે -1 લેસ ધેન ઓર ઇક્વલ ટુ આર લેસ ધેન ઓર ઇક્વલ ટુ 1. -1 થી લઈને 1 સુધીમાં હોઈ શકે છે અને ઇક્વલ ટુ એટલે -1 પણ હોઈ શકે છે. જો અહીં ઇક્વલ ટુ નીચે બરાબરની નિશાની નથી, આમ લીટો નથી, એટલે આ ને બાકી આ બે દેખાય છે સેમ. ખ્યાલ આવી ગયો? એટલે -1 હોઈ શકે છે, +1 પણ આવી શકે. હમણાં આપણે કીધું જો 1 અથવા -1 નીચે ઇક્વલ ટુ, એટલે સી ઓપ્શન આવશે. આ 4 MCQ હતા એ આપણે 2.1 ને અનુલક્ષીને હતા, વિકર્ણ આકૃતિને અનુલક્ષીને હતા. છઠ્ઠો પ્રશ્ન, જો ચલ વજનનો એકમ કિગ્રા, ચલ ઊંચાઈનો એકમ સેમી હોય, એટલે શું ખબર? બે ખાના જે હોય ને એક્સ અને વાય, આમ રકમના બે ખાના, એમાં પેલું ખાનું દાખલા તરીકે વજન હોય અને એનો એકમ કિગ્રા હોય કૌંસમાં, પછી બીજા ખાનામાં લખેલો હોય કોઈ ચલ ઊંચાઈ છે અને એનો એકમ સેમીમાં છે. કોઈ વ્યક્તિની ઊંચાઈ છે, કોઈ વ્યક્તિનું વજન છે, એ કિગ્રામાં, ઊંચાઈ છે સેમીમાં હોય, તો તેમની વચ્ચેના સહસંબંધના એકમ વિશે શું કહી શકાય? યાદ રાખો, સહસંબંધ છે ને એ એકમ રહિત છે. કેવો છે? એકમ છે જ નહીં. જવાબની અંદર એકમ ના આવે, એટલે ડી ઓપ્શન આવશે. બરાબર, એકમ ન હોય. સાતમો પ્રશ્ન, જો બે ચલ વચ્ચે અચળ પ્રમાણમાં એકબીજાથી વિરુદ્ધ દિશામાં ફેરફાર થતા હોય તો તે બે ચલ વચ્ચે કેવા પ્રકારના સહસંબંધ મળે? આ સમજીએ આપણે. બે ચલ એટલે એક્સ અને વાય, જો બંને વધે, આમ તમે રકમ જોવો ને, એક્સ વધતું જતું હોય અને વાય પણ વધતું જતું હોય, તો સમજી લેવાનો ધન સહસંબંધ છે. બે ઘટતું જતું હોય, ઘટે તો પણ ધન, કારણ કે ઘટે ક્યારે? વધતું હોય ત્યારે, પેલા વધેલું હોય, અને વધે ક્યારે? પેલા ઘટેલું હોય. તો બે વધે તોય ધન અને બે ઘટે તોય ધન. પણ એક વધે અને એક વસ્તુ ઘટે, એક્સ વધતું જતું હોય અને વાય ઘટે, અથવા એક્સ ઘટે રકમની અંદર અને વાય વધતું જતું હોય, તો ઋણ સહસંબંધ સમજવો. આ યાદ રાખીશું. તો અહીં કીધું છે જો બે ચલ વચ્ચે અચળ પ્રમાણમાં, અચળ એટલે ફિક્સ પ્રમાણમાં, કે દાખલા તરીકે એકમાં 10, 20, 30, 40, 50, 60, 70, 10 વધે છે અને વાયની અંદર દાખલા તરીકે 5 ઘટતું હોય, 50, પછી 45, પછી 40, એમાં 5 એવું અચળ જ, એમ ફિક્સ જ 5 જ ઘટે. વિરુદ્ધ દિશામાં ફેરફાર એટલે વધે તો ઘટે, ઘટે તો વધે, તો તે બે ચલ વચ્ચે કેવો સહસંબંધ કહેવાય? તો અહીંયા જવાબ આવશે બી, સંપૂર્ણ ઋણ. જો વિરુદ્ધ દિશામાં આવે તો. બરોબર, યાદ રાખીશું. એટલે બી ઓપ્શન આવશે. વધે અને ઘટે, એક ઘટતું હોય વધતું હોય ત્યારે સંપૂર્ણ ઋણ આવે. બે વધે બે ઘટે, જો ભૂલ થશે બે વધે તો ધન, તો ઘણા એમ કે બે ઘટે તો ઋણ ને સાહેબ. નહીં, બે વધે તોય ધન, બે ઘટે તોય ઋણ, ધન, અને આમાં જ ઋણ આવશે. એક વધે ને એક ઘટે તો જ. આઠમું, કાલ પિયર્સનના સહસંબંધક ગણવાના સૂત્રમાં અંશ શું દર્શાવે છે? તો કાલ પિયર્સનનું કોવેરિએશનનું સૂત્ર છે, આપને ખ્યાલ છે કે ભાઈ કોવેરિએશન એક્સ વાય, એને છે ને એક્સ અને વાય નું સહવિચરણ કહેવાય. પહેલું જ સૂત્ર આપણે સમજ્યા હતા પહેલા વિડીયોની અંદર, આ ચેપ્ટરના પહેલા વિડીયોમાં, એક્સ અને વાય નું સહવિચરણ, એટલે બી ઓપ્શન આવશે. નવમું, નીચેના પૈકી આર ની કઈ કિંમત શક્ય નથી? હવે આપણે કીધું હમણાં અહીંયા ઓછામાં ઓછું -1 આવી શકે અને વધુ વધુ +1 આવી શકે. એના આધારે ચારમાંથી કયો ઓપ્શન તમને લાગે છે? કોમેન્ટ્સની અંદર જણાવો. એ, બી, સી અને ડી. આપણો જવાબ કયો શક્ય નથી? નથી કીધું છે એવું નહીં. ચેક કરો. ઓકે, કયો ના આવી શકે? ઓકે, સરસ, બી ઓપ્શન, -1.07, -1 કરતા નાનો જવાબ ક્યારેય આર નો આવી શકે નહીં. આખું ચેપ્ટર આપણે ભણ્યા છીએ, આ આવી શકે નહીં. બરાબર. હવે 10મું MCQ, જો યુ બરાબર
એક્સ માઇનસ એ છેદમાં સી એક્સ એટલે શું કંઈક બાદ કર્યું છે અને કંઈક રકમ વડે ભાગાકાર કર્યો છે એવું અહીં સૂચન કરે છે. વી બરાબર વાય માઇનસ બી છેદમાં સી વાય એટલે કંઈક રકમ બાદ કરી છે અને કંઈક રકમ વડે ભાગાકાર કર્યો છે. અહીંયા વાય છે એટલે સી વાય લખ્યું છે અને એક્સ એટલે સી એક્સ લખ્યું છે. સી એક્સ ગ્રેટર દેન 0, 0 કરતા મોટો પ્લસ છે, સી વાય ગ્રેટર દેન 0 એટલે સી વાય પણ મોટું છે. ઓકે, એટલે છેદ 1 કરતા મોટા છે એવું કીધું છે. તો નીચેના પૈકી કયું વિધાન સાચું છે? યાદ રાખીએ, કોઈ વ્યક્તિ એક્સ વાય ની રીતે દાખલો કરે અને કોઈ વ્યક્તિ યુવી ની રીતે દાખલો કરે તો બંને રીતે જવાબ તો સમાન જ આવે. તો આપણો જવાબ કયો આવશે? તો કે સી ઓપ્શન, આર એક્સ વાય ઇઝ ઇક્વલ આર યુવી, સી ઓપ્શન. હવે આ નિયમ આધારિત જો અહીંયા છે, જો આર એક્સ વાય 0.7 હોય, હવે યુ એટલે જો અહીં કાઉન્સમાં છે ને યુ છે ને આ વી છે, એક્સ ની અંદર 0.2 ઉમેરવામાં આવે, વાય ની અંદર 0.2 ઉમેરવામાં આવે તો કઈ કિંમત થાય? હવે આપણે કીધું હતું અગાઉના વિડીયોની અંદર, તમે જોઈ લેજો 29મું ઉદાહરણ આપણે જે વિડીયોની અંદર ભણ્યા છીએ તેમાં આપણે બધી જ આ વસ્તુ સમજાવેલી છે કે એક્સ ની અંદર ઉમેરીએ કે બાદ કરીએ, ભાગાકાર કરીએ, ગુણાકાર કરીએ, જવાબ બદલે નહીં. તો આનો જવાબ 0.7, તો આનો જવાબ એ કેટલો આવશે? 0.7, એ ઓપ્શન જ આવશે. 12મું છે. હવે અહીંયા આપણે સમજવું પડશે, જો આ 12મું ઓપ્શન સમજાવું છું. અહીંયા આપણે કીધું છે આર માઇનસ એક્સ અલ્પેરમ વાય બરાબર કેટલા છે? તો કે માઇનસ 0.5. હવે માઇનસ કોમન કાઢો બહાર, કારણ કે આ માઇનસ અને પ્લસ, પ્લસ માઇનસ માઇનસ, માઇનસ બહાર કાઢો. આર એક્સ અલ્પેરમ વાય બરાબર માઇનસ 0.5. હવે બે સાઈડ માઇનસ માઇનસ છે, ઉડી જાય, ઉડાડી દઉં. તો હકીકતમાં આવું જ હોતે ને, આર એક્સ વાય બરાબર 0.5 હોવું જોઈએ. એટલે આનું મેં સાદુરૂપ આપ્યું. હવે કીધું છે આર એક્સ માઇનસ વાય બરાબર. હવે આમાં આપણે કોમન કાઢવાનું, જો આ આર એક્સ વાય છે જ, યાદ રાખીશું. અત્યારે આ પ્લસ માઇનસ માઇનસ, માઇનસ કોમન નીકળે એટલે માઇનસ આગળ આવે, આ માઇનસ એમને આર એક્સ વાય લાર્યું કેટલું છે? 0.5, તો માઇનસ 0.5 જ આવશે. માઇનસ એમને આર એક્સ વાય નો જવાબ 0.5, જે આગળ આપણે સાબિત કર્યું હતું. એટલે જવાબ આપણો આવશે એ ઓપ્શન, સોરી માઇનસ 0, બી ઓપ્શન બરાબર. માઇનસ લખ્યું છે ને, માઇનસ 0.5. હવે 13મું છે, જો સિગ્મા ડી સ્ક્વેર બરાબર 0 હોય તો ક્રમાંક સહસંબંધની કિંમત કેટલી થાય? આમ આપણે પાકું કરી લઈએ તો પણ ખબર પડી જાય, બાકી સૂત્ર આપણે ખબર છે. આ 13મું એમસીક્યુ રફકામ, આર બરાબર 1 માઇનસ 6 સિગ્મા ડી સ્ક્વેર અપોન એન, એન સ્ક્વેર માઇનસ 1. સિગ્મા ડી સ્ક્વેર 0 હોય, હવે આને 0 મૂકો, યાદ રાખો મિત્રો, તો 6 આરે ગુણાકાર કરો 0, જવાબ કેટલો થાય? 0. એન ગમે એટલા હોય, 10 હોય, 5 હોય વગેરે, પણ 0 ભાગ્યા કઈ પણ રકમ કરજો, જવાબ કેટલો આવશે? 0. તો 1 માઇનસ 0 એટલે કેટલા આવશે? 1. કેટલામાં ઓપ્શન છે? સી ઓપ્શન આવશે. સરસ. જેને પણ એમસીક્યુ સમજાય છે મને યસ આપે, ઓકે આપે, કંઈક નિશાની આપે, કંઈક થંબનેલ આપે, એટલે ખ્યાલ આવે કે ભાઈ પાણી આપણે રેડીએ છીએ તે ઘડામાં જાય છે, નીચે પડતું નથી, એટલે કે આપને સમજાય છે. સી ઓપ્શન. 14મું, ક્રમાંક સહસંબંધની રીતમાં જો પ્રત્યેક અવલોકનની જોડ માટે પ્રચલિત સંકેતોમાં આર એક્સ બરાબર આર વાય હોય તો આર ની કિંમત શું થાય? બંનેના ક્રમ સમાન હોય. હવે આપણે સમજીને જ પ્રયત્ન કર્યો, ગોખવું નથી. દાખલા કે એક્સ હોય, અહીં કંઈક રકમ છે, અહીં વાય છે. હવે આપણે આર એક્સ અને આર વાય, દાખલા તરીકે બેના ક્રમ સમાન હોય. માની લો કે ભાઈ આનો ચોથો ક્રમ તો આનો ચોથો ક્રમ, આનો ત્રીજો તો આનો ત્રીજો, અહીંયા પાંચમો તો પાંચમો, આનો પહેલો તો પહેલો, બીજો તો બીજો, આવો ક્રમ સમાન જ છે. એક ત્યાં એક છે, બે ત્યાં બે, ત્રણ ત્રણ, ચાર ચાર, પાંચ પાંચ, આવું સમાન છે. હવે આનો ડિફરન્સ કેટલો આવે? તો આપણે બધાય દાખલો કર્યો છે. આર એક્સ માઇનસ આર વાય, 4 માં 4 જે 0 0 0 0. હવે એનો સ્ક્વેર કરો તો 0 0 0 થાય બરાબર. તો સિગ્મા ડી સ્ક્વેર કેટલું થયું? 0. હવે સિગ્મા ડી સ્ક્વેર 0 હોય તો જવાબ કેટલો આવે? 1. સમજાય છે ને? જો ક્રમ સમાન હોય તો સિગ્મા ડી સ્ક્વેર 0 શૂન્ય થવાનું છે. એ શૂન્ય આવે એટલે અહીં જવાબ 0 થઈ જાય. 1 માંથી 0 બાદ થાય એટલે 1 આવે કે ન આવે? તો જ્યારે આર એક્સ બરાબર આર વાય હોય ત્યારે આપણો જવાબ 1, સી ઓપ્શન. 15મું, તમને આઈ થિંક છે ને આ બધા એમપી લાગે છે, આમાંથી પરીક્ષામાં આવી શકે છે. 10 પછી તમારે ખાસ પાકા કરવા. ક્રમાંક સહસંબંધની રીતમાં બે ચલના ક્રમાંકોના તફાવતોનો સરવાળો શું થાય? તો હંમેશા કીધું છે તફાવતોનો સરવાળો સિગ્મા ડી કેટલું થાય, કેટલું થાય, હંમેશા કોઈ પણ દાખલો
બદલશે જ નહીં, ક્યારેય બદલશે નહીં. કેટલું આવશે? એ ઓપ્શન આવશે કે હંમેશા શૂન્ય જ થાય. અહીંયા 0 થાય છે એટલે નહીં, પણ કોઈ પણ દાખલો તમે 2.3 ની અંદર જોઈ લેજો, શૂન્ય થશે. 16મો, ક્રમાંક સહસંબંધકની રીતમાં જો બે ચલોના ક્રમ એકબીજાથી ઉલટા ક્રમમાં હોય, જો અહીંયા સેમ ક્રમ હતા, એક તો એક, બે તો બે, ઉલટો ક્રમ એટલે શું એનું રકમ આપણે કરીને સમજવાનો પ્રયત્ન કરીએ. 15મું MCQ છે. 15મું સોરી કેટલામું છે? 16મો. એક્સ અને વાય કઈક રકમ છે, આપણે બહુ મોટી રકમ નહીં લઈએ, પણ 5 5 છે એવું સમજીએ. માની લો કે ભાઈ અહીંયા 5, અહીંયા 4, 3, 2, 1, તો અહીંયા 1, અહીંયા 2, અહીંયા 3, અહીંયા 4 ને 5, ઉલટો ક્રમ થઈ ગયો. 5 ત્યાં 1 તો 1 તો 5, ઉલટો ક્રમ થઈ ગયો. ડિફરન્સ શોધું છું, 5 માંથી 1 જાય તો 4, 2, 0, -2, -4, આનો સરવાળો તો 0 જ થશે. હવે d સ્ક્વેર 4 નો વર્ગ 16, 4, 0, 4, 16, 16 ને 4 20, 16 ને 4 20, ટોટલ કેટલો થયો? 40. હવે આપણા સૂત્ર પ્રમાણે 1 - 6 સિગ્મા d સ્ક્વેર એટલે 40 અપોન n એટલે 5 છે, 1 2 3 4 5, n સ્ક્વેર 5 નો વર્ગ 25. જો સૂત્ર લાગુ પડે છે, -1 1 - 6 4 24 240, 25 માંથી 1 જાય તો 24, 24 × 5 120, 240 ભાંગ્યા 120 એટલે 12 × 2 2 આવે, 2 માંથી 1 જાય તો -1 થશે ને, બરાબર? તો -1 આવે. આનો મતલબ એવો થયો. આ આપણે સમજ્યું, પણ ગોખી નાખવું તો છૂટ છે. જો શું ગોખવાનું છે, આપણે શું પાકું કરવાનું છે કે જો ક્રમ સમાન હોય તો +1 જવાબ, ક્રમ ઉલટા હોય તો -1 જવાબ આવે છે. r બરાબર -1. ખ્યાલ આવે છે? 14મું અને 16મું, ક્રમ સમાન હોય તો +1, પણ આપણે સમજ્યા છીએ, પણ પાકું કરી જ લો તમે હવે. અને ક્રમ ઉલટા હોય તો હુકામેન -1, તો અહીં મેં સમજાવ્યું, -1 જ આવશે. 17મું, ક્રમાંક સહસંબંધના પુનરાવર્તન પામતા પ્રત્યેક અવલોકન માટે પ્રચલિત સંકેતોમાં સિગ્મા d સ્ક્વેરમાં કયું પદ ઉમેરવામાં આવે છે? જો ક્રમાંક સહસંબંધક હોય અને એમાં કઈ ઉમેરવું હોય તો કયું આવે છે? બી ઓપ્શન આવે, m નો ઘન - m / CF. આપણે ખબર ને +CF લખીએ છીએ સૂત્રની, એ CF એટલે શું? તો કે m નો ઘન - m / 12, એ ઉમેરવામાં આવે છે, એટલે બી ઓપ્શન આવશે. 18મું અને લાસ્ટ, જ્યારે કોઈ વસ્તુના ભાવ સ્થિર હોય ત્યારે તે વસ્તુના વેચાયેલા એકમોની સંખ્યા અને તેનાથી થતી આવક વચ્ચે કેવો સહસંબંધ? યાદ રાખો, 18 MCQ ખાસ કરી જાજો, જરૂર પડે તો 2 વખત વિડીયો જોજો. આ 18 માંથી જ પરીક્ષામાં આપણે MCQ આવવાના છે. દરેક ચેપ્ટરમાંથી 2 MCQ છે. આ ભાગ બીજામાંથી ક્યાંક 3 આપણે છે, એટલે ટોટલ 20. 9 ચેપ્ટર, 9 દુ 18, અને 2 ચેપ્ટરમાંથી 1 વધારે છે, 20 MCQ પૂછાવાના છે. તો આમાંથી 2 છે. હવે કીધું ભાવ સ્થિર છે, દાખલા તરીકે બોલપેન છે. આ માની લો બોલપેન, માની લો એમ કહું છું, મને ખ્યાલ નથી, 10 રૂપિયાની આવે છે. હવે એ વસ્તુના વેચાયેલા એકમોની સંખ્યા અને તેનાથી થતી આવક વચ્ચેનો સહસંબંધ. માની લો 10 બોલપેન વેચાય, કોઈ દુકાનદારને આની ઉપર 1 રૂપિયા પ્રોફિટ મળતો હોય. હવે 10 બોલપેન વેચાય કેટલો પ્રોફિટ થાય? તો કે 10. 20 વેચાય તો કે 20. 100 વેચાય તો કે 100, કારણ કે 1 બોલપેન ઉપર 1 રૂપિયા પ્રોફિટ છે. તો જેમ બોલપેનની સંખ્યા વધતી ગઈ વેચાણમાં, એમ પ્રોફિટ પણ એ જ પ્રમાણમાં વધતો ગયો, 1 રૂપિયા વધતો ગયો. તો આને કેવો સહસંબંધ કહેવાય? સંપૂર્ણ ધન. કેમ ગયું? એ ઓપ્શન. ખ્યાલ આવી ગયો? ભાવ સ્થિર છે માટે જો ભાવ વધઘટ થાય તો વેચાણ એકમોની સંખ્યા, પ્રોફિટની સંખ્યા વધઘટ થાય. ભાવ સ્થિર એટલે અચળ હોય ત્યારે એકમોની સંખ્યા અને તેનાથી થતા આવક વચ્ચેનો સહસંબંધ કેવું કહેવાય? સંપૂર્ણ ધન. તો આ વિડીયોની અંદર અહીંયા સુધી રાખીએ છીએ. જેને સમજાઈ ગયું છે ઓકે યસ આપશે. પ્રશ્ન છે આ જ વિડીયોની અંદર મને કોમેન્ટ્સની અંદર જણાવજો, એનું સોલ્યુશન આપણે કરીશું. હવે નેક્સ્ટ વિડીયોની અંદર મળીએ, ત્યાં સુધી સખ્યા સરના જય સ્વામિનારાયણ.